15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશને સંપૂર્ણપણે સ્વતંત્રતા મળી ગઈ. હવે આપણને ખબર છે કે ઓલરેડી ઘણા બધા મિશન્સ લાઈક ઓગસ્ટ ઓફર છે, ક્રિપ્સ મિશન છે, કેબિનેટ મિશન છે, રાજગોપાલાચારી યોજના જે હતી, આવી સિમ્પલ ઘણી બધી પ્રિન્ટ્સ આપણા સમક્ષ આવે છે. પણ અંતે તો આપણે કેબિનેટ મિશનના અંશતઃ સ્વીકાર સ્વરૂપે એક કામચલાઉ સરકારની રચના કરી અને આગળ જતાં આપણને ખબર છે કે ભાઈ લોર્ડ માઉન્ટબેટન યોજના આવે છે. પહેલાં એટલીએ જાહેરાત કરી અને એના પછી લોર્ડ માઉન્ટબેટન યોજના આવી, જેના દ્વારા સંપૂર્ણપણે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. હવે ઓલરેડી આપણને ખબર છે કે આપણા બંધારણ બનાવવા માટેની જે સભા હતી, બંધારણ સભા, તેનું તો ગઠન ઓલરેડી 1946 પછી સ્ટાર્ટ થઈ જ ગયું હોય છે. અને હવે આપણને 1947માં સંપૂર્ણપણે સ્વતંત્રતા મળે છે. હવે આપણે વાત કરીએ તો આ બંધારણ સભાના ભાગ સ્વરૂપે જે સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રાલયો જે મંત્રીઓના હાથમાં આવ્યા, જેમ કે આપણને પૂછતા હોય છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન, આ તો બહુ કોમન ક્વેશ્ચન થઈ ગયો, પણ સપોઝ કે પૂછે કે ભારતનું પ્રથમ વખત રેલવે મંત્રાલય કોના ફાળે જાય છે, તો આવા જે અમુક ક્વેશ્ચન છે તેના વિશે માહિતી મેળવવા સૌ પ્રથમ વખત સ્વતંત્ર ભારતમાં કયા કયા મહાનુભાવો કે પછી અગ્રણી નેતાઓના હાથમાં કયું કયું મંત્રાલય આવ્યું તેના વિશે વાત કરીએ. સૌ પ્રથમ તો આપણને એ ખ્યાલ જ છે કે 15th ઓગસ્ટ 1947, 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. તો આ રીતે આ દિવસ આપણો સ્વતંત્રતા દિવસ બને છે. આપણને ખબર છે કે 14મી ઓગસ્ટની મધ્યરાત્રિએ જવાહરલાલ નહેરુએ રેડિયો પરથી એ ઘોષણા કરેલી ને એ ઘોષણામાં એવું કીધેલું કે જ્યારે સંપૂર્ણ જગત હાલમાં સૂઈ રહ્યું છે ત્યારે ભારત તેમાં એક પોતાનો નવો શ્વાસ ફૂંકાય છે. ભારત એક નવું જીવન અને સ્વતંત્રતા પ્રાપ્ત કરીને આગળ વધે છે. એ સમયે દિલ્હીના લાલ કિલ્લા પરથી યુનિયન જેક એટલે કે બ્રિટનનો જે ત્રિરંગો કે બ્રિટનનો રાષ્ટ્રધ્વજ કહી શકાય તેને ઉતારી લેવાય છે અને તેના સ્થાને આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. અને ત્યારથી આપણે સ્વતંત્ર ભારત તરફ જવા માટે સિમ્પલ જવાહરલાલ નહેરુથી લઈને ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી સુધીની વાત કરવી પડશે. સૌથી પહેલાં તો આપણને ખબર છે કે વડાપ્રધાન, સ્વતંત્ર ભારતમાં સૌ પ્રથમ વડાપ્રધાન પદે જવાહરલાલ નહેરુ. આ સિવાય અન્ય બાબતોમાં એક તો વિદેશી, એ સમયે વિદેશી કોઈ પણ વસ્તુ હોય જેમ કે વૈજ્ઞાનિક સંસાધનથી લઈને કોઈ પણ વિદેશી મંત્રણાઓ, તો આ બધા જ ખાતા જવાહરલાલ નહેરુના હસ્તક હતા. અને સાથે સાથે સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ વડાપ્રધાન પણ જવાહરલાલ નહેરુ જ. સાથે સાથે લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરીએ તો તેમના પાસે ગૃહ અને માહિતી પ્રસારણ આ બે ખાતા હોય છે. બલદેવસિંહની વાત કરીએ તો બલદેવસિંહ પાસે રક્ષા મંત્રાલય એટલે કે હાલનું જેને ડિફેન્સ મિનિસ્ટ્રી કહી શકીએ. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, હવે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની વાત કરીએ એટલે તુરત જ આપણને ખ્યાલ આવી જાય કે આ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હોય છે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પાસે ખાણ અને ખાદ્ય એટલે કે અત્યારે હાલનું જે ખાણ અને ખાદ્યનું મંત્રાલય છે તે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પાસે. જ્હોન મથાઈની વાત કરીએ તો રેલવે અને વાહન વ્યવહાર, આ બંને વસ્તુ જ્હોન મથાઈ પાસે. મૌલાના અબુલ કલામ આઝાદ અને આર.કે. શણમુગમ શેટ્ટી, આ બંને નેતાઓ પાસે અનુક્રમે શિક્ષણ અને નાણાં એટલે કે એજ્યુકેશનલ અને ફાઇનાન્સ, આ બંને મિનિસ્ટ્રી અનુક્રમે હોય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત કરીએ તો એઝ એક્સપેક્ટેડ એમના પાસે હોય છે કાયદા મંત્રાલય. રહી અહેમદ કિડવાઈની વાત કરીએ તેમનું મંત્રાલય હોય છે સંચાર માટેનું. એવી જ રીતે રાજકુમારી અમૃતા કૌર, તેમની પાસે હોય છે આરોગ્ય ખાતું. અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, જ્યારે શ્યામપ્રસાદ મુખર્જીની વાત કરીએ તો આપણને ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ અને પુરવઠો હાલનું આ મંત્રાલય યાદ આવે. તો સ્વતંત્ર ભારતમાં કંઈક આ પ્રકારના મુખ્યમંત્રીઓ અને તેમના દ્વારા સચવાયેલા મુખ્ય ખાતાઓ વિશે વાત કરી. સપોઝ કે આપણને ક્વેશ્ચન પૂછાય કે સ્વતંત્ર ભારતના પ્રથમ આરોગ્ય મંત્રી કોણ હશે,
તેમાં કોમનલી આપણે આન્સર આપી શકીએ કે રાજકુમારી અમૃતા કૌર. એવી જ રીતે શિક્ષણ છે, નાણાં છે, કોઈ પણ ખાતાના પ્રશ્ન પૂછાઈ શકે. હવે આ તો આપણે વાત કરી સિમ્પલ મંત્રાલયોની, પણ આગળ જતા આપણને ખબર છે કે હાલની આપણી સંસદ બે ભાગમાં છે. એક છે ઉપલું ગૃહ અને બીજું છે નીચલું ગૃહ. ઉપલું ગૃહ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે રાજ્યસભા, નીચલું ગૃહ એટલે કે લોકસભા. હવે આ લોકસભા અને રાજ્યસભા કે જે ભારતની પ્રથમ સંસદ હતી તેનું ઉદ્ઘાટન કોણે કર્યું? ભારતની પ્રથમ સંસદનું ઉદ્ઘાટન 18th જાન્યુઆરી 18મી જાન્યુઆરી 1927ના રોજ તે સમયના વાઇસરોય લોર્ડ ઇરવિન દ્વારા કરવામાં આવ્યું હોય છે. અને લોર્ડ ઇરવિને જે આ સંસદનું ઉદ્ઘાટન કર્યું તેના મુખ્ય સ્થપતિ તરીકે આપણે એક તો આર્કિટેક્ટ એડવિન ઇયુટિન અને બીજા આર્કિટેક્ટ હર્બર્ટ બેકરને જોઈ શકીએ. એડવિન ઇયુટિન અને હર્બર્ટ બેકરના પ્રયત્નોથી હાલનું જે સંસદ ભવન, સ્વતંત્ર ભારતની જે પ્રથમ સંસદ હતી તેની માહિતી મળે છે. તેમણે બહુ સુંદર એક સ્ટ્રક્ચર રેડી કરી આપ્યું અને જેને ભારતીય સ્વતંત્ર સંસદ તરીકે ઓળખવામાં આવી. હવે તેના મુખ્ય મંત્રાલયો આપણે જોયા, પણ આગળ જતા આ સંસદ જેમ બ્રિટનમાંથી આપણે લીધું કે હાઉસ ઓફ લોર્ડ્સ એન્ડ હાઉસ ઓફ કોમન્સ એટલે કે લોકસભા અને રાજ્યસભા, કંઈક એ રીતે આપણે સમજી શકીએ. તો એના વિશે સૌ પ્રથમ વખત 1954માં 1954માં લોકસભા અને રાજ્યસભા એમ બે નામ અનુક્રમે નીચલા ગૃહ અને ઉપલા ગૃહ માટે પ્રયોજવામાં આવ્યા. અને સાથે સાથે આપણે એક બીજી વસ્તુ પણ યાદ રાખીશું. સૌ પ્રથમ વખત જે લોકસભા અને રાજ્યસભાની બેઠકો હતી 1952 થી 1953 વચ્ચે, પણ એમાં લોકસભાની જે બેઠકો હતી તે હતી 389 જેટલી અને રાજ્યસભાની જે બેઠકો હતી તે હતી 216 જેટલી. સાથે આપણે એ પણ યાદ રાખીશું કે લોકસભાના પ્રથમ અધ્યક્ષ એટલે કે ગણેશ વાસુદેવ માવળંકર અને રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. કોમન વસ્તુ છે, ઉપરાષ્ટ્રપતિ હતા અને જનરલી ઉપરાષ્ટ્રપતિ શું હોય તો રાજ્યસભાના સભાપતિ હોય. હવે એ રીતે આપણને ખબર છે કે પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જ્યારે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. તો એના ભાગ સ્વરૂપે જે રાજ્યસભા હોય છે એ રાજ્યસભાના સભાપતિ પદે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રથમ સભાપતિ બને છે. તો આ રીતે સ્વતંત્ર ભારત વિશે આપણે બેઝિક ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકીએ. ઓગણીસો 47માં ભારત દેશને સ્વતંત્રતા તો પ્રાપ્ત થઈ ગઈ, પણ કોઈ પણ દેશ વર્ષોની ગુલામી પછી જ્યારે પણ સ્વરાજ પ્રાપ્ત કરે છે ત્યારે તેના સામે ઘણી બધી મુશ્કેલીઓના પડકારો હોય છે. હવે એ પડકારો આરોગ્ય ક્ષેત્રે પણ હોઈ શકે, ફાઇનાન્સ ક્ષેત્રે પણ હોઈ શકે, શિક્ષણ ક્ષેત્રે અને સૌથી મોટી વ્યવસ્થા વહીવટી વ્યવસ્થા. હવે આ વહીવટી વ્યવસ્થામાં આપણને ખબર છે કે કદાચ આપણે આંતરમાળખું ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સેટ કર્યું, જેમ કે જિલ્લા, જેમ કે તાલુકા અને જેમ કે ગામડા. આ જે 3 પાર્ટ પડ્યા તે કોનો સબટાઈપ? એ રાજ્યનો સબટાઈપ. ભારત દેશ આજે આપણને ખબર છે કે 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત છે. પણ જ્યારે ભારતને સ્વતંત્રતા મળી ત્યારે આ ભારતનું વિભાજન કેવી રીતે કરવું? અમુકના મતે વહીવટી ધોરણે સરળતા રહે તે રીતે કરવું, અમુકના મતે ભાષાના ધોરણે રાજ્યનું વિભાજન કરવું. તો સૌથી પહેલા તો આપણે શું કર્યું? સ્વતંત્રતા પશ્ચાત તુરત જ 4 ભાગમાં ભારતને વહેંચી દીધું. આ 4 ભાગને આપણે એ પ્રકારના પ્રાંત, બી પ્રકારના પ્રાંત, સી પ્રકારના પ્રાંત અને ડી પ્રકારના, આમ 4 ભાગમાં એને વહેંચ્યું. હવે જે એ પ્રકારના હતા તેને આપણે બ્રિટિશ પ્રાંતને મોટે ભાગે તમે જોઈ શકો છો, જેમ કે બોમ્બે, જેમ કે બંગાળ, જે બ્રિટિશ પ્રાંત તરીકે પહેલા ઓળખાતા તેને આપણે એ પ્રકારના કે પછી ક પ્રકારના રાજ્યો બનાવ્યા. ત્યારબાદ બી પ્રકારના, જેને ખ પ્રકારના રાજ્ય પણ કહેવાય છે, તેમની મૂળ વિશેષતા એ હતી કે તેમની પાસે પોતાની વિધાનસભા હોય છે. જ્યારે સી પ્રકારના કે ગ પ્રકારના રાજ્યોની વિશેષતા કેન્દ્ર શાસિત પ્રદેશો હોય છે. હવે આપણને ખબર છે, આમાં સિમ્પલ આપણે એક વસ્તુ જોઈએ તો આમાં ગુજરાતનું એક મુખ્ય કચ્છ. હવે કચ્છની વાત કરીએ, રિસેન્ટલી આપણને આવા ક્વેશ્ચન પૂછાયા
કે ભાઈ કચ્છને કયા પ્રકારના રાજ્યોમાં મૂકવામાં આવ્યું, તો એને સી પ્રકારના એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રકારના. એક્ઝેક્ટલી એવી જ રીતે આપણને એક ક્વેશ્ચન સૌરાષ્ટ્રનો પણ પૂછાઈ શકે. તો સૌરાષ્ટ્ર આપણને ખબર છે કે એને પોતાની વિધાનસભા હતી એટલે એને બી પ્રકારના પ્રાંતોમાં. અને અંતે આપણે વાત કરીએ ડી, તો એક પ્રકારે જેને કોઈમાં ના સમાઈ શકાય, જે ટાપુઓ સ્વરૂપે હોય તેમાં એકમાત્ર અંદમાન અને નિકોબારનો સમાવેશ કરાયો. એ, બી, સી અને ડી આ 4 પ્રકારના પ્રાંતોમાં એમાં બોમ્બે છે, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, પંજાબ, આસામ, મદ્રાસ, ઉડીસા અને બિહાર. હવે જનરલી બધા જ રાજ્યો તમે જુઓ, તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે મોટે ભાગે બ્રિટિશરોનો પ્રભાવ આ રાજ્યો પર હોય છે. હવે કોમનલી પશ્ચિમ અને પૂર્વ આ બેના મુખ્યત્વે કાંઠા ઉપર, જેમ કે આપણે વાત કરીએ મદ્રાસ, દક્ષિણમાં મદ્રાસ હતું, પશ્ચિમમાં એમનું મુખ્ય હતું બોમ્બે, એવી જ રીતે પૂર્વમાં એમનું હતું બંગાળ, મધ્ય ભારતમાં મધ્યપ્રદેશ તો છે જ. સાથે સાથે જ્યારે બિહાર, ઉડીસા અને બંગાળની વાત થાય ત્યારે આ ત્રણેય પ્રાંતો પર આડકતરી રીતે તો બ્રિટિશરોનો જ હિસ્સો હતો. તેથી બિહાર, ઉડીસા અને એ સમયે પંજાબ તેને પણ બ્રિટિશ પ્રાંતમાં સમાવી લેવામાં આવે છે. આ સિવાય બી એટલે કે વિધાનસભા ધરાવતા પ્રાંત, તો એમાં હૈદરાબાદ, મૈસૂર, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, વિંધ્યાચલનો જે પ્રદેશ છે તે કે વિંધ્ય પર્વતની આસપાસનો પ્રદેશ, મધ્ય ભારત સંપૂર્ણ, જેમ કે મધ્યપ્રદેશ છે, મધ્યપ્રદેશની આસપાસના પ્રદેશોને બાદ કરતા જેટલું પણ મુખ્યત્વે મધ્યનું ભારત રહેશે, જે અન્ય કોઈ પણ પ્રાંતમાં નહીં સમાય તેને મધ્ય ભારતમાં એટલે કે બી પ્રાંતમાં સમાવિષ્ટ કરી લેવાશે. ત્રાવણકોર, ત્રાવણકોર આપણને ખબર છે કે ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીરનો એક અખંડ હિસ્સો, અને આની સાથે સાથે મુખ્યત્વે જમ્મુ એન્ડ કાશ્મીર. અને પટિયાલા અને પૂર્વ પંજાબ તો આવશે જ. હવે આપણને એ પ્રશ્ન તરત જ અહીંયા થાય કે જો સ્વતંત્રતા પશ્ચાત અલગ અલગ રાજ્યોમાં 3 રાજ્યો મુખ્યત્વે એવા હતા કે જેમની અલગ જ દિશામાં, હવે એ 3 રાજ્યો તો એક તો આપણને ખબર છે હૈદરાબાદ, બીજું આપણને ખબર છે કે સૌરાષ્ટ્રનું એક મુખ્ય રજવાડું જૂનાગઢ, અને ત્રીજું આપણને ખબર છે જેનો મુદ્દો કહી શકીએ આપણે કે આજ દિન સુધી એવો ને એવો જ છે, તો એ છે જમ્મુ એન્ડ કાશ્મીર. તો બી વર્ગના પ્રાંતોમાં આ બધાનો સમાવેશ તો કરાયો, પણ આગળ જતા અલગ રાજ્ય કોને કેવી રીતે અપાશે તેના વિશેની આપણે વાત કરીશું. તેમાં 3 મુખ્ય પ્રાંત તેના વિશે વાત આવશે. પણ ઇન શોર્ટ આપણે હાલ એટલું ધ્યાનમાં રાખવાનું કે જે મુખ્ય વિધાનસભા ધરાવતા મોટા પ્રાંત હતા તેમણે યા તો પાકિસ્તાન સાથે જોડાવાની, યા તો ભારત સંઘમાં જોડાવાની, પણ પોતે સ્વતંત્ર રહેવાની. એટલે ઇન શોર્ટ એવું કહી શકીએ ભારતમાં પણ નહીં અને પાકિસ્તાનમાં પણ નહીં, પોતાની સ્વતંત્ર રાજ્ય તરીકે રહેવાની માંગણીઓ સ્વીકારવા પર સમગ્ર ભારતને મજબૂર કરવા પ્રયત્ન કર્યા હોય છે. અને સાથે સાથે સી પ્રકારના કેન્દ્ર શાસિત પ્રદેશ જેવા રાજ્યો જેમ કે દિલ્હી છે, હિમાચલ પ્રદેશ છે, અજમેર, કૂચબિહાર, મણિપુર, ત્રિપુરા, બિલાસપુર, ભોપાલ, કુર્ગ અને કચ્છ. મોટે ભાગે આમાં આપણે જોઈ શકીએ છીએ કે કૂચબિહાર છે, મણિપુર છે, ત્રિપુરા છે, કાઇન્ડ ઓફ નોર્થ ઇસ્ટનો ભાગ આવે છે. અને સાથે સાથે ડી પ્રકારના એટલે કે ઘ પ્રકારના રાજ્યોની વાત કરીએ તેમાં એકમાત્ર અંદમાન અને નિકોબારના ટાપુઓનો સમાવેશ થાય છે. હવે આપણને ખબર છે કે સ્વતંત્રતા પશ્ચાત 562 જેટલા દેશી રજવાડા હોય છે. હવે આ 562 દેશી રજવાડા આવે એટલે તરત જ આપણને એક નામ યાદ આવે, સરદાર પટેલ. અને સરદાર પટેલની સાથે તેમના મુખ્ય સચિવ તરીકે હતા વીપી મેનન. આ બંનેના મુખ્ય પ્રયત્નો દ્વારા 562 જેટલા દેશી રજવાડા લગભગ એક કરવાનું મહાકાર્ય સફળ થઈ શક્યું. પણ આ 562 દેશી રજવાડાઓ તેના સામેના અમુક રજવાડા જેમ કે હૈદરાબાદ છે, સૌરાષ્ટ્રમાં રહેલું જૂનાગઢ છે અને સાથે સાથે જમ્મુ એન્ડ કાશ્મીર છે, આ 3 એક મુખ્ય અપવાદ બન્યા હતા. પણ સિમ્પલ આપણે આગળ વાત કરીએ તો જ્યારે આ હૈદરાબાદ છે, જૂનાગઢ છે અને અન્ય રાજ્યોનું જે વિલીનીકરણ ભારતમાં તેની પ્રક્રિયા ચાલતી હોય છે, એ સમયગાળા પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે શું કર્યું? તો સૌથી પહેલાં તો તેમણે કેવી રીતે રાજ્યોની રચના કરવી, હવે એના માટે ઓબ્વિયસલી એક કમિટી બેસાડવી પડશે. સૌ પ્રથમ તેમણે જે કમિટી બેસાડી તેને આપણે ધારપંચના નામે ઓળખીએ છીએ. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય
એ સમયના મુખ્ય જસ્ટિસમાં આપણે ગણી શકીએ એવા એસ.કે. ધાર. હવે એસ.કે. ધારની અધ્યક્ષતામાં ધારપંચ બને છે. ધારપંચે પોતાનો અહેવાલ એવો આપ્યો કે આ જેટલા પણ રાજ્યો છે બધા જ રાજ્યો બનવા કેવી રીતે જોઈએ, માત્ર ને માત્ર વહીવટી સરળતા રહે એ રીતે. હવે એ સમયના પર્સપેક્ટિવમાં એસ.કે. ધારની અધ્યક્ષતામાં રચાયેલા ધારપંચે પોતાનો અહેવાલ આપ્યો, જે અહેવાલ આમ જોવા જઈએ તો પ્રોપર હતો, પણ એ સમયની સિચ્યુએશન અનુસાર, તેના પર્સપેક્ટિવ અનુસાર જોવા જઈએ તો આપણને ખબર છે કે ભાઈ દ્વિભાષી મુંબઈમાંથી ગુજરાતને અલગ કરતા કેટલા બધા રમખાણો ફાટી નીકળ્યા. તો આ સમયગાળા દરમિયાન આવો એક ભાષાને ઇગ્નોર કરીને માત્ર વહીવટી સરળતાના પાસા પર અહેવાલ આપવો એ સમયે ખૂબ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. હવે એના આધારે ઓબ્વિયસલી વહીવટી ધોરણે જે સરળતા રહે એ જ રીતે રાજ્યો રચાશે. તેના માટે ફરી એક વખત એક નવી કમિટી બનાવાય છે અને એ કમિટી એટલે જેવીપી સમિતિ. આ જેવીપી સમિતિમાં જવાહરલાલ નહેરુ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે અને પટ્ટાભી સીતારામૈયા છે. આ ત્રણેયની અધ્યક્ષતાને એક મુખ્ય કમિટી જેવીપી સમિતિ રચાઈ. જેવીપી સમિતિ પણ એટલા માટે જ રચાઈ હતી કારણ કે ધારપંચે આપેલો અહેવાલ સાચો છે કે ખોટો તે આપણે જાણી શકીએ. અને જેવીપી સમિતિએ શું કર્યું? ધારપંચના અહેવાલનું સમર્થન કર્યું અને તેના પરિણામે આંધ્રપ્રદેશ, જે હાલનું આપણું આંધ્રપ્રદેશ છે, જે એક અખંડ રાજ્ય છે, 2014માં આંધ્રપ્રદેશમાંથી પણ એક અલગ રાજ્ય થયું, તેલંગાણા. તો આ રાજ્યમાં મોટે ભાગે તોફાનો ફાટી નીકળ્યા. હવે એ સમયે દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ નામનો કોઈ વિસ્તાર જ હયાત નહોતો. એ સમયે તેલુગુ ભાષી લોકોને દક્ષિણમાં કોઈ સ્વતંત્ર રાજ્ય ન આપ્યું. અને જ્યારે ધારપંચ અને જેવીપી સમિતિ બંને જણાએ સરખો અહેવાલ આપ્યો, એના પછી તરત જ, એટલે કે જેવીપી સમિતિના અહેવાલ પછી તરત જ હાલના આંધ્રપ્રદેશમાં કુમી રમખાણો ફાટી નીકળ્યા. અને આ રમખાણોમાં એક વ્યક્તિ જેને આપણે પોટીશ્રી રામુલાના નામે ઓળખીએ છીએ, તેમણે એ સમયે આમરણાંત ઉપવાસની શરૂઆત કરી. તેમના ઉપવાસ આમરણાંત 56 દિવસ સુધી ચાલ્યા અને 56 દિવસ સુધી ઉપવાસ કર્યા બાદ તે 15મી ડિસેમ્બર 1952ના રોજ મૃત્યુ પામે છે. તેમનું મૃત્યુ થતાં જ તે સમયના તત્કાલીન વડાપ્રધાન એટલે કે જવાહરલાલ નહેરુ ચિંતિત થાય છે અને તેમણે એક નવા રાજ્યને એટલે કે આંધ્રપ્રદેશ રાજ્યને પોતાની મંજૂરી આપી. હવે એ જ સમયે એક નવું પંચ રચાય છે, ફઝલ અલી પંચ, જેની આપણે પછી વાત કરીશું. પણ હાલ પૂરતું આપણે એટલું સમજીએ કે એ સમયે 1 ઓક્ટોબર એટલે કે 1 ઓક્ટોબર 1953ના રોજ તેલુગુ ભાષી રાજ્યોમાં આંધ્રપ્રદેશ પ્રથમ સ્વતંત્ર રાજ્ય બન્યું. પ્રશ્ન આપણને પૂછાઈ શકે, સ્વતંત્રતા મળ્યા બાદ ભારતમાં પ્રથમ ભાષાના આધારે રચાયેલું રાજ્ય કયું? તો તે થશે આંધ્રપ્રદેશ. અને આંધ્રપ્રદેશ રાજ્ય 1 ઓક્ટોબર 1953ના રોજ બન્યું. એ સમયે આંધ્રપ્રદેશના એક મુખ્ય મથક તરીકે કુર્નૂલનો સમાવેશ થતો. અને આપણને ખબર છે કે 2014માં એ સમયે રચાયેલા આંધ્રપ્રદેશ રાજ્યમાંથી એક નવું રાજ્ય એટલે કે તેલંગાણા અસ્તિત્વમાં આવ્યું. હવે આપણને એ પણ ખબર છે કે આંધ્રપ્રદેશ અને તેલંગાણાની કોમન કેપિટલ તરીકે હૈદરાબાદની પસંદગી થઈ, પણ હૈદરાબાદ તો આપણને ખબર છે એ રીતે તેલંગાણામાં જતું રહ્યું. તેથી આંધ્રપ્રદેશના લોકોએ મોદી સાહેબના હસ્તે પોતાની નવી રાજધાની એટલે કે અમરાવતીનો શિલાન્યાસ કરાવડાવ્યો. તો આ રીતે આપણે એક મુખ્ય રાજ્ય તરીકે આંધ્રપ્રદેશ યાદ રાખીશું અને સાથે બે મુખ્ય પંચ એટલે કે ધારપંચ અને જેવીપી સમિતિની પણ સમીક્ષા કરીશું. તો આ રીતે 1947 પછી જે દેશી રાજ્યો હતા કે જે મુખ્ય રાજ્યો હતા તેને 4 પ્રકારમાં વિભાજિત કરાયા હોય છે. સ્વતંત્ર ભારત. સ્વતંત્ર ભારત એક એવો શબ્દ છે જે આજે સાંભળવામાં બહુ જ સારો લાગે છે, પણ જે સમયે સાચા અર્થમાં ભારતને સ્વરાજ પ્રાપ્ત થયું ત્યારે ભારતની બાહ્ય પરિસ્થિતિ કરતાં આંતરિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. હવે આ સમયે આપણને ખબર છે કે વહીવટી સરળતા રહે એ ધોરણે અલગ અલગ રાજ્યો રચવા કે પછી લોકો જે પ્રકારે માંગ કરે છે, જેમ કે પોતાનો ધર્મ છે, પોતાની ભાષા છે, પોતાની જાતિ છે અને તેની મેજોરિટીના આધારે અલગ રાજ્ય આપવું, આ બધા જે મુખ્ય પડકારો કહી શકાય જેમાં નેતાઓ
અને સામાન્ય પ્રજા બંને વચ્ચે એક પાતળી તિરાડ પડવાની શરૂ થઈ ગઈ હોય છે. તેનું એક ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા, જે કંઈક શરૂ થયું હતું ધારપંચ દ્વારા. આપણને ખબર છે કે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ એટલે કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે સૌ પ્રથમ વખત ધારપંચની રચના કરાવડાવી. હવે તેમણે ધારપંચ કેમ રચાવડાવ્યું કે તે તેમનો અહેવાલ આપી શકે. 47માં ભારત દેશ આઝાદ થયો અને 48માં જે ધારપંચ, તેના અહેવાલ અનુસાર એવું નક્કી થયું કે ઓબ્વિયસલી ભાષાના આધારે જો રાજ્ય રચવા જશો તો ભારતમાં તો કેટલીય ભાષાઓ છે, અલગ અલગ કેટલાય રાજ્યો રચવા પડશે. તેના બદલે સાચા અર્થમાં માત્ર ને માત્ર વહીવટી સરળતા ખાતર રાજ્ય રચવા જોઈએ. હવે આ ધારપંચે તેની આવી ભલામણ કરી. ધારપંચ પછી તેની ભલામણો સાચી છે કે ખોટી તેના માટે જીવીપી સમિતિ રચાઈ. હવે આ જીવીપી સમિતિ એ શું હતી? તો જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારમૈયા, આ 3 જણાના અધ્યક્ષસ્થાને રચાયેલી આ સમિતિએ પણ પોતાની ભલામણો સેમ એઝ ધારપંચ કે ધારપંચની ભલામણોને લાગુ પડે તેવી જ આપી. હવે તેના પરિણામે ઓબ્વિયસલી એ સમયના જે મેઇન લીડર્સ હશે તેમને ખ્યાલ આવી ગયો કે સાચી વાત છે, ભાષાના આધારે રાજ્ય રચવા કરતાં વહીવટી સરળતાના આધારે રાજ્ય રચાય. પણ આગળ આપણે આનું મુખ્ય ઉદાહરણ એ પણ જોઈ ગયા, જેને આપણે આંધ્રપ્રદેશ કીધું, જેને હાલ આંધ્રપ્રદેશના નામે ઓળખાય છે, જે ભાષાવાર રાજ્યમાં પ્રથમ રાજ્ય બન્યું. અને તે રાજ્યમાં એ સમયે આમરણાંત ઉપવાસ શરૂ થઈ ગયા, કારણ કે તેલુગુ ભાષી લોકોને અલગ રાજ્ય જોઈતું જ હોય છે. અને એ સમયે જીવીપી અને ધારપંચ બંને સમિતિની ભલામણોના આધારે ભાષાવાર રાજ્ય તો બનવાની માંગ જ પૂરી થઈ ગઈ હતી. અને તેના પરિણામે આંધ્રપ્રદેશના લોકોના સહયોગથી આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળે છે. તો આપણે આ ભાષાવાર સત્તાવાર રાજ્ય તરીકે પહેલું આંધ્રપ્રદેશ જોયું. હવે એ સમયે આપણને ખબર છે કે જેમ ગુજરાત, તો ગુજરાતની તમે વાત કરો તો ગુજરાતનો સ્થાપના દિવસ કયો? 1 મે 1960. અને આ વર્ષ કયું ચાલે છે? 2018. તો 1960 થી 2018 વચ્ચે ગુજરાત રાજ્યમાં કેટલા બધા પરિવર્તન આવ્યા. હવે એ પરિવર્તન સામાન્ય જિલ્લાકીય કક્ષાએ પણ હોય, તાલુકા કક્ષાએ પણ હોય કે ગ્રામીણ કક્ષાએ પણ હોય. તો આ તો એક સ્વતંત્ર દેશ છે અને એ સ્વતંત્ર દેશના હાથમાં પોતાનું શાસન નવું આવેલું છે. તો નાના મોટા પરિવર્તન તો ઓબ્વિયસ છે. આ પરિવર્તનો માટે સૌથી પહેલા આપણે એક બંધારણીય સમીક્ષા જોવી પડશે. ખબર છે કે 1946માં કેબિનેટ મિશન આવ્યું. કેબિનેટ મિશન પછી કામચલાઉ સરકારની સ્થાપના થઈ ગઈ. કામચલાઉ સરકારના મુખ્ય નેતા તરીકે જવાહરલાલ નહેરુ કામચલાઉ સરકારના વડાપ્રધાન જ હતા. અને ત્યારબાદ 1947માં જે મુખ્ય પહેલી વખત નેતાઓની ટુકડી બની તેના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. પણ આ બધી જ વાતોને એક યા બીજી રીતે સંલગ્ન તમે કોની સાથે કરી શકો? રાજ્યો સાથે. જેમ ગુજરાતની સ્થાપના સમયે માત્ર ને માત્ર 17 જિલ્લા હતા, જ્યારે આજે આપણને ખબર છે કે 33 થઈ ગયા. તેવી જ રીતે ભારતના કેસમાં પણ કંઈક આવું જ છે. ભારત જ્યારે સ્વતંત્ર દેશ બન્યો ત્યારે અમુક બંધારણીય સુધારા અનુસાર 1956માં મુખ્ય તેના 14 રાજ્યો હોય છે અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો હોય છે. પણ આ 14 રાજ્યોમાંથી આજે કેટલા છે? આપણને ખબર છે કે 29 રાજ્યો છે અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો છે. તો હવે આપણે વાત કરવાની છે આ 29 રાજ્યો કેવી રીતે બન્યા અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો હાલના કયા કયા છે. આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા સામાન્ય બંધારણીય વસ્તુ, જે મુખ્ય 14 રાજ્યો એ સમયે સ્વતંત્રતા પશ્ચાત તુરંત બની ગયા તેની. પણ હવે આપણને તો ખબર છે કે આ બધા જ રાજ્યો એક યા બીજી રીતે ભાષા સાથે સંકળાયેલા છે, પોતાની અલગ સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે. તેને અને ધારપંચ કે જીવીપી સમિતિને કોઈ જ સંબંધ નથી. તો હવે આ રાજ્યોની સ્થાપના માટે કોઈ એક અલગ સમિતિનું ગઠન કરવું પડશે અને એ સમિતિને આપણે ફઝલ અલી પંચના નામે ઓળખીએ છીએ. આ ફઝલ અલી પંચનું ગઠન કરવામાં આવ્યું. આ પંચ 1953માં. ફઝલ અલી પંચના આપણે સભ્યો યાદ રાખીશું. એક છે હૃદયનાથ કુંજરૂ, મુખ્ય ન્યાયાધીશ તરીકે તો છે જ ફઝલ અલી,
પણ ફઝલ અલીના મુખ્ય 2 સાથીઓમાં એક છે હૃદયનાથ કુંજરુ અને બીજા છે KM પનીકર. હવે મુખ્ય આ 3 વ્યક્તિઓના સહયોગથી તેમણે જે ભલામણો આપી તે ભલામણોના આધારે આપણે એવું નક્કી કર્યું કે સાચા અર્થમાં વહીવટી સરળતા હોવી જોઈએ પ્રાયોરિટી, પણ વહીવટી સરળતા સેકન્ડ પ્રાયોરિટી હોવી જોઈએ. ફર્સ્ટ પ્રાયોરિટી હંમેશા પ્રજાને અનુલક્ષીને હોવી જોઈએ. હવે એ પ્રજા અલગ થવા માંગે છે તો ઓબ્વિયસલી અલગ રાજ્ય. પ્રજાના હિત શેમાં છે, પ્રજાની એકતા શેમાં છે, પ્રજાની મુખ્ય સંસ્કૃતિ શેમાં જળવાઈ રહે છે, તે વસ્તુને તેમણે પહેલી પ્રાયોરિટી આપી. અને તેના પરિણામે હવે આગળના જે રાજ્યો છે તે વહીવટી સરળતા તો ખરી જ, પણ સાથે સાથે ભાષાકીય ધોરણે પણ રચાશે તેવી ભલામણો કરવામાં આવી. અને ફઝલ અલી પંચની ભલામણોના આધારે સૌ પ્રથમ વખત 7મો બંધારણીય સુધારો 1956ના આધારે જે મુખ્ય પ્રથમ 14 રાજ્યો સ્થપાયા તે 14 રાજ્યો છે જમ્મુ એન્ડ કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ. હવે તરત જ ઉત્તર પ્રદેશ યાદ આવતા આપણા મગજમાં એક પ્રશ્ન થાય કે ઉત્તર પ્રદેશનું નામ ઉત્તર પ્રદેશ જ છે? ના, ઉત્તર પ્રદેશનું જૂનું નામ હતું સંયુક્ત પ્રાંત. તેને સંયુક્ત પ્રાંતના નામે ઓળખાતું, જેનું હમણાં નામ આપણે કહી શકીએ કે ઉત્તર પ્રદેશ એવું કરવામાં આવ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બોમ્બેના બદલાયેલા નામમાં આપણે યાદ રાખીશું તેને મુંબઈના નામે ઓળખવામાં આવે છે. બોમ્બે, અચ્છા, હાઈકોર્ટમાં અલગ જ છે. બોમ્બે હાઈકોર્ટ એ હાઈકોર્ટ બોમ્બેના નામે જ ઓળખાય છે, પણ તેનું નામ કરી દેવામાં આવ્યું છે મુંબઈ. મૈસૂરની વાત કરીએ તો મૈસૂરના પણ અલગ અલગ નામ છે. જેમ કે મૈસૂરની સ્પેસિફિક વાત થાય તો એ અત્યારે હાલ દક્ષિણ ભારતનો એક મુખ્ય હિસ્સો, પણ પછી કેરળ છે, મદ્રાસ છે, આંધ્રપ્રદેશ છે, તેના સ્વતંત્ર રાજ્ય સ્વરૂપે જોઈએ તો મદ્રાસમાં ચેન્નઈ. હવે મદ્રાસ શહેર પૂછે તો ચેન્નઈ, પણ મદ્રાસ સામાન્ય મદ્રાસની વાત થાય તો મૈસૂરની જેમ જ એમાં આવશે તમિલનાડુ. એવી જ રીતે આગળ વધીએ તો આંધ્રપ્રદેશ વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ કે આંધ્રપ્રદેશમાં એ સમયે અમરનાથ ઉપવાસ પર બેઠા. પોટ્રે શ્રી રામુલા અમરનાથ ઉપવાસ પર બેઠા. 56 દિવસના ઉપવાસ બાદ તેમનું મૃત્યુ થયું અને ત્યારબાદ અલગ રાજ્યની જે માંગ ઉઠી તે માંગના પરિણામે સૌપ્રથમ ભાષાવાર રાજ્યની રચના આંધ્રપ્રદેશ તરીકે થઈ. ત્યારબાદ છે ઉડીસા એ સમયનું, જ્યારે હાલમાં ઉડીસાની વાત કરીએ તો તેને ઉડીશા નામ આપી દેવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામ. આ વાત થઈ 14 એ રાજ્યો કે જે સ્વતંત્રતા પશ્ચાત તુરત જ બંધારણે એક્સેપ્ટ કરી લીધા. પણ સમયાંતરે આપણને ખબર છે કે આ 14માંથી હવે આપણા રાજ્ય થઈ ગયા છે 29. તો 29 રાજ્ય બનવા સુધીના સફરની વાત કરીએ. 14 રાજ્ય પછી 15મા રાજ્ય તરીકે સૌથી પહેલા 1960માં આપણા ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. અને 1960માં આપણને ખબર છે 1 મે 1960ના રોજ જે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. હવે એ પણ આપણને ખબર છે કે સિમ્પલ આપણે આંધ્રપ્રદેશની વાત કરીએ છીએ, પણ આંધ્રપ્રદેશ તો એક આપણે સાઇડ એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ. જ્યારે આપણે પ્રિપેર કરી રહ્યા છીએ ગુજરાત ગવર્મેન્ટ માટે, ગુજરાત ગવર્મેન્ટની ઓલમોસ્ટ એક્ઝામ્સમાં મહાગુજરાત એક મેઇન પોઈન્ટ હોય છે. અને આ મહાગુજરાત સ્વતંત્રતા પહેલાનું ગુજરાત, સ્વતંત્રતા સમયનું ગુજરાત અને સ્વતંત્રતા પશ્ચાતનું ગુજરાત, જે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો દ્વિભાષી મુંબઈમાંથી એટલે કે બૃહદ મુંબઈમાંથી 1960માં મળ્યો હોય છે. સૌથી પહેલું થયું ગુજરાત પછી 1963માં બન્યું નાગાલેન્ડ. 1963માં નાગાલેન્ડ, તેવી જ રીતે 1966માં બન્યું હરિયાણા. હવે હિમાચલ પ્રદેશ માટે આપણે વર્ષ યાદ રાખીશું 1971, જ્યારે મણિપુર, ત્રિપુરા અને મેઘાલય જે નોર્થ ઇસ્ટના મુખ્ય રાજ્યો છે તેના માટે આપણે વર્ષ યાદ રાખીશું 1972. સિક્કિમની વાત આવે એટલે તુરત જ આપણને એક અક્વાયર્ડ સ્ટેટ તરીકે યાદ આવે સિક્કિમ, જેને ભારત સંઘમાં ફાઇનલી ભળવાની પરમિશન મળી 1975માં. હવે સિક્કિમ પછી મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ગોવા. મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ગોવા 1987 એટલે કે 1987માં ભારતમાં ભળી ગયા. એવી જ રીતે છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડ એ ત્રણેય પણ
ઈસવીસન 2000માં ભારતમાં ભળ્યા અને છેલ્લે સ્વતંત્ર 29મા રાજ્ય તરીકે આંધ્રપ્રદેશમાંથી અલગ કરવામાં આવ્યું તેલંગાણા. તેલંગાણાનું હાલનું કેપિટલ છે હૈદરાબાદ. તેલંગાણા અને હૈદરાબાદ પહેલા આવતું હતું આંધ્રપ્રદેશમાં, પણ આંધ્રપ્રદેશમાંથી અલગ થયા બાદ આંધ્રની રાજધાની બની ગઈ અમરાવતી, જ્યારે તેલંગાણાનું કેપિટલ બની ગયું હૈદરાબાદ. તો આ રીતે 14 રાજ્ય પછી 15મું ગુજરાત, 16મું નાગાલેન્ડ, 17, 18, 19 ક્રમશઃ હરિયાણા, હિમાચલ પ્રદેશ અને મણિપુર, 20મું રાજ્ય ત્રિપુરા, 21મું મેઘાલય, 22મું સિક્કિમ, 23, 24 અને 25 મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ગોવા, 26મું રાજ્ય બન્યું છત્તીસગઢ, 27મું રાજ્ય બન્યું ઉત્તરાખંડ, 28મું ઝારખંડ અને ફાઇનલી જે ભારત 29 રાજ્યોમાં ડિવાઇડેડ છે તેમાં છેલ્લું એટલે કે આપણા માટેનું લાસ્ટ કરંટ 29મું રાજ્ય બને છે તેલંગાણા. તો આ રીતે વર્ષ વાઇઝ આપણે સિમ્પલ બંધારણીય સિસ્ટમ છે, કારણ કે 7મો બંધારણીય સુધારો 1956 અને એના પછી ક્રમશઃ 60થી શરૂ કરીને 2014 સુધી જે બંધારણમાં ફેરફાર છે તેના પર્સપેક્ટિવથી આ હિસ્ટ્રી આપણે યાદ રાખવાની ચોક્કસ રહેશે. હવે આપણને એવું થાય કે વારંવાર આપણે ઉલ્લેખ કરી દીધો રાજ્યોનો, તો આમાં કેન્દ્ર શાસિત પ્રદેશ ક્યાં છે? એ કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ. કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી પહેલા આવે છે દિલ્હી. દિલ્હી પછી સિમ્પલ ગુજરાત આસપાસના કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરીએ તો દાદરા નગર હવેલી, દીવ અને દમણ. દક્ષિણ ભારતની વાત કરીએ તો પુડુચેરી એક મુખ્ય મથક તરીકે. 2 રાજ્યના કેપિટલની વાત કરીએ તો ચંદીગઢ, અને સામાન્ય 2 મુખ્ય ટાપુઓની વાત કરીએ તો આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ. હવે આપણને ફરી એક વખત અહીંયા આગળ એવું થાય કે નવા નામોની વાત કરી, જેમ કે સંયુક્ત પ્રાંતનું નવું નામ ઉત્તર પ્રદેશ કર્યું. હવે મદ્રાસ છે તો મદ્રાસમાં મદ્રાસ શહેર તરીકે ચેન્નઈ અને મદ્રાસ તરીકે તમિલનાડુ. એવી જ રીતે બોમ્બેનું કર્યું મુંબઈ. આવા બધા નવા નામોમાં એક અન્ય મુખ્ય નામ તરીકે આપણે ઉત્તરાખંડને યાદ રાખીશું, કારણ કે ઉત્તરાખંડના પહેલા એનું નામ ઉત્તરાંચલ તરીકે પ્રખ્યાત હતું, જ્યારે આજે આપણે તેને ઉત્તરાખંડના નામે ઓળખીએ છીએ. એવી જ રીતે આપણે વાત કરીએ દિલ્હી ટુ લક્ષદ્વીપ. હવે આ જે દિલ્હી છે, દિલ્હી તો આપણા ભારતનું કેપિટલ છે, એટલે કે આપણા ભારતનું એક મુખ્ય મથક જેને કહી શકાય, આપણી રાજધાની છે. દાદરા નગર હવેલી, દીવ દમણ અને પુડુચેરી. અચ્છા, પુડુચેરીમાં આપણે યાદ રાખીશું કે આનું જૂનું નામ હતું પોંડિચેરી. આ પોંડિચેરી એ સમયે પોંડિચેરી છે, માહે છે, યમન છે, કારેકલ છે, ચંદ્રનગર છે જેવા નાના નાના ઘણા બધા જિલ્લાઓનો એક સંગમ હતો. આ 3 પ્રદેશોને હંમેશા જોડે જ જોવામાં આવે છે. શા માટે આ 3 પ્રદેશોનો ઉલ્લેખ હંમેશા જોડે થાય છે? કારણ કે સ્વતંત્રતા પશ્ચાત ઘણા બધા પ્રદેશો એવા હતા કે જે પ્રદેશો પર વિદેશોનું વર્ચસ્વ હતું. હજી સુધી વિદેશીઓ પોતાનું વર્ચસ્વ જમાવતા હોય એવા પ્રદેશોમાં એક હતું દાદરા નગર હવેલી. દાદરા નગર હવેલીની વાત કરીએ એટલે તરત જ આપણને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પોર્ટુગીઝોની યાદ આવે. આજે પણ આપણે જ્યારે ટુરિસ્ટ પ્લેસ તરીકે દીવ દમણ છે, દાદરા નગર હવેલી છે, સાથે સાથે એક મુખ્ય રાજ્ય આપણું ગોવા, તેની વાત કરીએ એટલે તરત જ આપણને પોર્ટુગીઝો યાદ આવે. હવે ગોવા, દીવ અને દમણ આ જે પ્રદેશો હતા એ પ્રદેશો પર છેક 1961 સુધી પોર્ટુગીઝોનું વર્ચસ્વ સ્થપાયેલું હતું. પણ પછી 1961 પછી ક્રમશઃ વર્ષો અનુસાર ગોવાને સ્વતંત્ર રાજ્ય બનવા મળ્યું, જ્યારે દીવ અને દમણને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો. તેવી જ રીતે અન્ય એક પ્રદેશ છે દાદરા નગર હવેલી. દાદરા નગર હવેલીમાં પણ 1954 સુધી તો એ સમયે પોર્ટુગીઝોનું જ વર્ચસ્વ હતું, પણ સમયાંતરે પોર્ટુગીઝો પાસેથી આપણે પોતાના પ્રદેશો પરત લઈ લીધા. અને એવી જ રીતે આપણે વાત કરીએ જ્યારે પોંડિચેરીની, તો પોંડિચેરીમાં આપણને ખબર છે પોર્ટુગીઝોમાં આપણે યાદ રાખીશું દીવ, દમણ અને ગોવા, જ્યારે પોંડિચેરીમાં આપણે યાદ રાખીશું ફ્રેન્ચો. દક્ષિણ ભારતનું પુડુચેરી એ સમયે ફ્રેન્ચોનું એક મુખ્ય મથક ગણાતું, અને ફ્રેન્ચો પાસેથી આપણને પુડુચેરી છેક 1954 પછી પરત ફરવાની શરૂઆત થઈ. અમુક સમયે એને એક્વાયર્ડ જિલ્લા અથવા એક્વાયર્ડ પ્રદેશ તરીકે રખાયું, અને ફાઇનલી આજે સ્વતંત્ર ભારતનું
એટલે કે આપણા હાલના ભારતનું એક મુખ્ય કેન્દ્રશાસિત પ્રદેશ જેને પુડુચેરીના નામે ઓળખવામાં આવે છે. તો આ રીતે સિમ્પલી આપણે સ્ટેટ્સની પરિસ્થિતિ શું હતી અને આ સ્ટેટ્સ કેવી રીતે પહેલાં તો વહીવટી સરળતાના આધારે અને ત્યારબાદ ભાષાવાર જે ભલામણો થઈ કોના દ્વારા, ફઝલ અલી પંચ દ્વારા. તો ફઝલ અલી પંચના ભલામણોના આધારે કેવી રીતે 14માંથી 29 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હાલના 7 કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા તેના વિશે સમજી શકીએ. જનરલી આધુનિક ભારત હોય કે પછી આજનું ભારત હોય એટલે કે વર્તમાન પ્રવાહ હોય, આ બધા જ સમયગાળામાં મોટે ભાગે આપણે ઓપરેશન શબ્દ સાંભળીએ છીએ. આ ઓપરેશન જનરલી કોઈ એક મિશન સાથે સંકળાયેલું હોઈ શકે, જેમ કે ઓપરેશન પોલો છે, જેમ કે ઓપરેશન બ્લુ સ્ટાર છે, જેમ કે ઓપરેશન વિજય છે વગેરે જેવા મેઇન જે ઓપરેશન્સ છે તે અલગ અલગ ઘટનાઓ સાથે, કોઈ ઓપરેશન મુખ્ય મંદિર સાથે સંકળાયેલું હોય, બની શકે કે કોઈ ઓપરેશન તરત જ એક્શનમાં મૂકવું પડ્યું હોય, અમુક ઓપરેશન હિસ્ટ્રી સાથે સંકળાયેલા હોય. આવા ઓપરેશન્સમાંનું એક મુખ્ય ઓપરેશન એટલે કે ઓપરેશન પોલો વિશે આપણે વાત કરીએ. સપોઝ કે આપણને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે ઓપરેશન પોલો એ સેના સાથે સંકળાયેલું ઓપરેશન છે, તો તેમાં આપણે યાદ રાખીશું હૈદરાબાદ. હવે 1947માં ભારત દેશને સ્વતંત્રતા મળી ગઈ. સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના સચિવ વીપી મેનને દેશી રજવાડાઓના વિલીનીકરણની પ્રક્રિયા શરૂ પણ કરી દીધી. પણ એ સમયે 3 મુખ્ય રાજ્યો, એક હતું જૂનાગઢ, એક હતું હૈદરાબાદ અને એક હતું કાશ્મીર. આ 3 એવા અપવાદ હતા કે તેમણે ભારત સંઘ સાથે જોડાવાની ના પાડી. તેમાંની આજે આપણે વાત કરવાની છે સ્પેસિફિક હૈદરાબાદ વિશે. હૈદરાબાદમાં એ સમયે રાજા હોય છે નિઝામ ઓસ્માન અલી. હવે એ સમયના હૈદરાબાદની વાત કરીએ તો ઓબ્વિયસલી આપણને ખબર છે કે ગુજરાતમાં બધા જ રજવાડા રેડી થઈ ગયા ભારત સંઘ સાથે જોડાવા, સિવાય કે જૂનાગઢ. હવે એ સમયે હૈદરાબાદ અને કાશ્મીર સિવાયના અન્ય રાજ્યો પણ હશે, તે પણ ઓબ્વિયસલી કેપેબલ હશે. તેમ છતાં એ બધા ભારત સંઘ સાથે જોડાવા રેડી થઈ જાય છે. હવે અહીંયા આગળ તકલીફ એ થઈ કે ભારત સંઘ અને પાકિસ્તાન એમ 2 ભાગ પડ્યા. એટલે સપોઝ કે અમુક જગ્યા એવી હશે કે જે ભારતની વચ્ચોવચ હશે, ભારતની સરહદે હશે અથવા ભારતમાં જ વળેલી હશે, અને તેમ છતાં ત્યાંના શાસક કે પછી ત્યાંની પ્રજાની બહુમતી બની શકે કે ઇસ્લામ ધર્મની, મુસ્લિમોની વધારે હોય તો એ લોકો બની શકે કે પાકિસ્તાન સાથે જોડાવા માંગતા હોય. પણ આ વસ્તુ ના તો રાજકીય રીતે શક્ય બને ને ના તો ભૌગોલિક રીતે શક્ય બને. તો આવી બધી ઘટનાઓમાંની મુખ્ય ઘટના થઈ ગઈ હૈદરાબાદમાં. હૈદરાબાદમાં જ્યારે આ રાજ્યના વિલીનીકરણની વાત આવી ત્યારે ત્યાંના નિઝામ ઓસ્માન અલીએ હૈદરાબાદને સંપૂર્ણપણે સ્વતંત્ર રાખવાની માંગ કરી. હવે એ સમયે હૈદરાબાદને સ્વતંત્ર રાખવા માટેના મૂળ પાસા હતા. એક તો સૌથી પહેલા તેની સંચાર વ્યવસ્થા. હૈદરાબાદ પોતે સંદેશા વ્યવહાર છે, માહિતી પ્રસારણ છે, સાથે સાથે ત્યાંની વિમાન વ્યવસ્થા. હવે વિમાન વ્યવસ્થા ત્યાં આગળ જો અપડેટેડ હશે તો આપણે એટલું ચોક્કસ સમજી શકીએ કે સામાન્ય આવન જાવનની એટલે કે અવર જવરની વ્યવસ્થા, વાહન વ્યવહારની વ્યવસ્થા પણ અપડેટ હશે. સંદેશા વ્યવહારથી લઈને, વાહન વ્યવહારથી લઈને, શિક્ષણથી લઈને ક્ષેત્રફળ સુધીની તમામ વસ્તુઓમાં એ સમયે હૈદરાબાદ મોખરે હોય છે. અને તેથી હૈદરાબાદને એવું અભિમાન હોય છે પોતે ભારતનો એક અલગ સામાન્ય પ્રદેશ બની શકશે. તેથી નિઝામ ઓસ્માન અલી હૈદરાબાદને જોડવાની ના પાડે છે. અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખીશું કે હૈદરાબાદનું નિઝામ જ માત્ર મુસ્લિમ હોય છે, બાકી હૈદરાબાદની 80% જેટલી વસ્તી હિન્દુ હોય છે અને તેમના મતાનુસાર ભારત સંઘ સાથે જોડાઈ જવું જોઈએ. પણ હવે આપણે દક્ષિણની વાત કરીએ તો ઓબ્વિયસલી જ્યારે શેપ આપણે ઇમેજિન કરીએ ત્યારે એક સિમ્પલ વસ્તુ સમજી શકીએ કે અહીંથી તો આપણી પાકિસ્તાનની સરહદ સ્ટાર્ટ થાય છે. તો જો આ વિસ્તાર પાકિસ્તાનનો વિસ્તાર હોય તો પાકિસ્તાન સંઘ સાથે હૈદરાબાદ કેવી રીતે જોડાઈ શકે? જેમ જે તકલીફ જૂનાગઢમાં થવાની હતી કે પાકિસ્તાનની સરહદથી ના તો જૂનાગઢ ના તો હૈદરાબાદ, બેમાંથી કોઈ પ્રદેશ એ સમયે સિક્વન્સમાં નહોતા.
એટલે કે ભૌગોલિક રીતે ખોટી જગ્યાએ આવતા હોવાથી આ વસ્તુ શક્ય જ નથી. તેથી હૈદરાબાદે શું કીધું, ના મારે પાકિસ્તાન સાથે જોડાવું છે, ના મારે ભારત સંઘ સાથે જોડાવું છે. તેણે બ્રિટિશ સરકાર સમક્ષ એવી માંગ કરી કે બ્રિટિશ સરકાર તેને કોમનવેલ્થ નેશનનો એક સામાન્ય દરજ્જો આપે. હવે આ કોમનવેલ્થ નેશનનો દરજ્જો આપવો એ સમયે ત્યારના લોર્ડ માઉન્ટબેટન કે ગવર્નર જનરલ માટે ટફ વસ્તુ હતી. તેથી માઉન્ટબેટને તેની આ યોજનાને નકારી દીધી અને તેના સ્થાને પોતાની એક નવી યોજના અમલમાં મૂકી. આ યોજના અંતર્ગત તેને શું કીધું કે તેને એક સાંસ્થાનિક દરજ્જો આપવામાં આવશે. આ સાંસ્થાનિક દરજ્જા અનુસાર હૈદરાબાદ ભારતમાં ભળેલું, પણ હૈદરાબાદના આંતરિક નિર્ણયો કોણ લઈ શકશે, તો નિઝામ પોતે. નિઝામ હૈદરાબાદના આંતરિક નિર્ણયો લઈ શકશે. હૈદરાબાદની સૈન્ય શક્તિ પોતાની પર્સનલ રહી શકશે નહીં. એ સૈન્ય શક્તિ પર વીટો કોનો રહેશે, તો ભારત સરકારનો અથવા ભારતીય સૈન્યનો. આ વસ્તુને સાંસ્થાનિક દરજ્જા સાથે જોડી દેવામાં આવી અને આ પ્રોપર યોજના હતી, કારણ કે હૈદરાબાદના વિલીનીકરણ માટે ઓબ્વિયસલી નિઝામને વર્ચસ્વ આપવામાં આવ્યું. તે સમય રાજકીય અને ભૌગોલિક બંને બાબતે આ પ્રોપર યોજના હતી, પણ તેમ છતાં તે સમયે નિઝામ દ્વારા આ યોજનાનો અસ્વીકાર કરવામાં આવ્યો. તેણે અમુક વખત પ્રયત્ન કર્યા પાકિસ્તાન સંઘ સાથે જોડાવા માટે ઇન ધ સેન્સ મોહમ્મદ અલી ઝીણાને પત્ર લખે અને ત્યાં આગળ લિયાકત અલી ખાન સાથે કોન્ટેક્ટ કરીને જો પાકિસ્તાન આ સમયે હૈદરાબાદને મદદ કરી શકે તો કેટલા અંશે મદદ કરી શકે, કેવા પ્રકારની મદદ કરી શકે, કે અંતે આનું રિઝલ્ટ શું હોઈ શકે, એના વિશે ઘણી બધી વાટાઘાટો અને ચર્ચા વિચારણા થઈ હોય છે. હવે આ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ, વીપી મેનન, તેમના માટે આ એક સળગતો અને મુખ્ય પ્રશ્ન કે જેનો ઉકેલ લાવવો ઝડપથી શક્ય હતો જ નહીં. તેમ છતાં છેલ્લે એ સમયે હૈદરાબાદ માટે ઓપરેશન પોલો ચલાવવામાં આવ્યું. આ ઓપરેશન પોલો માટે દક્ષિણ ભારતમાં એ સમયે લેફ્ટનન્ટ જનરલ હોય છે ગોડાર્ડ, અને ગોડાર્ડના નેતૃત્વમાં લેફ્ટનન્ટ જનરલ રાજેન્દ્રસિંહજી ઓપરેશન પોલોની જવાબદારી લે છે. સમય હૈદરાબાદને પૂર્વ અને પશ્ચિમ બંને બાજુથી ઘેરી લેવાય છે અને ત્યારબાદ તેના પર જે સામાન્ય આક્રમણ થયું તે આક્રમણમાં નિઝામનું જે સૈન્ય હતું, નિઝામના સૈન્યને રઝાકરના નામે ઓળખવામાં આવતું અને નિઝામ પાસે પોતાનું તો એક મુખ્ય સૈન્ય હતું જ. એવું કહેવાતું કે સમગ્ર ભારતનું જેટલું સૈન્ય છે એટલું જ સૈન્ય હૈદરાબાદ એકલા પાસે હતું. એટલે નિઝામનું સૈન્ય તેમજ અનિયમિત જે અન્ય સૈનિકો હતા તેના સૈન્યને રઝાકર સૈન્ય કહેવાતું. આ રીતે ભારતીય સંઘની મુખ્ય સેના અને રઝાકર સૈન્ય વચ્ચે જે સામાન્ય યુદ્ધ થયું તે યુદ્ધનું રાજેન્દ્રસિંહજી દ્વારા સફળ નેતૃત્વ કરાયું અને ઓપરેશન પોલો એ સમયે ઓપરેશન પોલો અંતર્ગત મુખ્ય આક્રમણના ભાગ સ્વરૂપે ફાઇનલી હૈદરાબાદને ભારત સંઘમાં જોડી દેવા માટે છેલ્લો પ્રયત્ન આરંભ કરાયો. આ આક્રમણમાં સફળતાપૂર્વક ભારત સંઘનો વિજય થયો. જ્યારે ઓપરેશન પોલો સફળ થતા નિઝામે હૈદરાબાદને કમ્પલસરી ભારત સંઘ સાથે જોડી દેવાયું. તો આ રીતે લગભગ 5 દિવસ સુધી હૈદરાબાદ માટે ઓપરેશન પોલો કાર્યરત હોય છે. 5 દિવસ સુધી આ આક્રમણો કરાય છે અને યુદ્ધ ચાલે છે અને અંતે 1949માં હૈદરાબાદ ભારત સંઘમાં ભળી જાય છે. તો આ રીતે જે 3 મુખ્ય પ્રશ્નો છે તેમાં જૂનાગઢ અને હૈદરાબાદનો આપણે અભ્યાસ કર્યો. હવે જોઈશું કાશ્મીરની પરિસ્થિતિ.